હાલો તો બધાને મસ્ત મજાના રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ. અને અત્યારના વાગી ગયા છે બપોરના 3:30. હમણાં બે દી છે લગભગ આપણો ઘરનો વ્લોગ નથી આવ્યો. એટલે આપણે મોવાની હતા ને એ વ્લોગ આવ્યો હતો, કારણ કે હમણાં ને અમારે ઉપડે જીરું તો મજૂર એકતા જડે નહીં જડતા નહીં, તો એ આપણે તો વાંધો ન આવ્યો જડે ક્યાંથી. કાલે જ બધાને જીરું ઉપડે ગયું ને પાછા ગલ્લા જ કરી લીધા ને ઉપલા ખેતરમાં જે 3 જે નાના નાના હે થોડા થોડા એ બાકી છે ને, તો એ આગળ ચા પાણી પીએ ને ઉપાડવા જઈ મતલબ કે કાતો તો બે પપ્પાએ ઉપાડી લીધું ને હાંપું હોય ને એમાંથી જે હુકાયું હતું ને એ બધું ઉપાડી લીધું હતું ને વધઘટનું હતું ને એ મૂક્યું હતું. એ આગળ ચા પાણી પીએ ને ઉપાડવાને હે. બાકી હાલો કરો બધા એજનો વિડીયો એન્જોય. જ્યાં મારે ચા પાણી બનાવીને આવી ગયા તૈયાર. ચા બની ગયો. કલર કર્યો કામ મતલબ નાખવાનું હોય જ તો હવે નાવી તેલ કાઢે. કાલે હે ને લાપસી ખાવા જવાનું જીરું હમણાં તો ઉપાડતા થયું આમ વાંદરા જેવા થયા જતા કાળા કાળા મસ જેવા. હજી જો થોડુંક રેગું હોટાણાથી 2-3 ક્યારે એને હાંપું થોડુંક રેગું હી વરે તારીનું હી ઉપાડવાનું હોય. બીજું તો ઓલાને જે કે હમણાં 2-3 દી થયા તા જીરાને કે વાટ થઈ જાય તો નિરાશ થાય. લોહી વાય આમાં માથું ધોવે મહેંદી નાખવી. કાલ લાફી ખાવા જવાનું મહેંદીનો પ્રોગ્રામ છે અટાણે. નકર તમારે કહીએ કે ડોસી માતા જો ના એટલે અટાણે આમ બધું ફેરવું છે. ત્યારે વાહ તહેવાર આવે કેટલા વરે આડા એવું કંઈ જાજાદી નથી. આ 10 કે 11-12 દી રહ્યા હે ન એટલા જ દી જ રહ્યા. 13 તારીખે તો ક્યાં 30 તારીખ તો થઈ ગઈ બરાબર 10 દી જ રહ્યા. હમણાં એ ખબર નથી કામને વાહે કે ઉતાવળી આવે છે. હે ઉતાણી થાય અમારા ખેતરમાં મગુના નોરવણા બરાબર ચાલુ થાય ખેડાયની જીરોય ખબર નહીં હોરીમાં જ નીકળે કે હોરી પડવા કરે ને નીકળે. હારે લેવું પછી વાવેતર થતું જાય ને ખેતર ખાલી થતા જાય. ચા પાણી પીએ લે સરી જાય વાતુમાં વાતુમાં. પછી કાકડી કઈક જાય વર નથી આને કરવા એમાં કામ. અમારે જતી મહેંદી નાખવાનું કામ આવે નખાઈ ગઈ કપારમાં છોટી ગાલમાં. તો અમારે ઓલા ખેતરમાં ઉતાઈ કમ્પ્લીટ થઈ ગયા. આમાં કોક કોક બાકી છે ને એ ઉપાડે ને ગલા કરી નાખીએ પછી દેવી જાય ઈ ત્યાં હાલે વાટ બેન થઈ જાય ને એટલે બા પછી વાડી નિરેન્દ્ર તો જો પાછું આપણે બકાલનું પણ સોંપી દીધું નવું ફ્રેશ વેજીટેબલ આપણું. તો આ ક્યારામાં સોરી સોંપી જાય. સોરા હે ને બધા ઉગે ગયા. આકોરે આપણું ધાણા મેથી નહોતું એ પૂરું થયું. જ્યાં આમાં ઈંગું થવા માંડ્યું મેથીની ઉપર ડુંગળીમાં ગજરા ફૂટવા માંડ્યા. અવાર હે ને આ લસણમાં જોઈએ હું કહીને એટલે હજુ તમે 2 ટૂંકમાં સુકાવા માંડ્યું. પાણી આજે જ નથી કાઢું કાલે કાઢું. પછી જે આ બાજુ આકોર ગવાર હે આકોર ગવાર ભીંડા હે ને એક કાર ગવાર ને બીજી યાર ગવાર ને આકોર ને ભીંડા આટલી કેરડીમાં. આમાં આવડી ટમાટી ત્યાં કાઢી નાખી પછી પાછળ ગવાર ને ભીંડા સોંપી દીધા. ટમાટી જે વાહે ચેરી ટોમેટો જે નાના આવે ને એ વાહે. પછી આકોર બેગ છોડવા મોટા હે રીંગણા હે ત્યાં પાછી ટમાટી ત્યાંથી વાહ સુધી ને જ્યાં ખેતરનું આગળ થોડુંક બાકી હતું. આમાં એવું હતું કે જે બધું પાકે ગુંતું ને એ બધું ઉપાડી લીધું હતું. લીલું હતું ને એમાં છોડવા હે ને તારવે મૂક્યા હતા. પહેલાં આ ઉપાડ્યું હતું પછી આજે છેલ્લે ભેગું કરી લીધું. જેટલા કલા થયા બધા આ ખેતરમાંથી ખાલી આ 11-12 કલા હોય. બાકી તો 5-6 એવી રીતે થાય. દિવસ મેં ગયો ગાય દોવાનો ટાઈમ થઈ ગયો. નજારો કેવો આવે મસ્ત મજાનો વ્યૂ. મને ને એક જ વ્યૂ ગમે. દી એથેમ તો હોય ને એના જેવી મજા ન આવે. દી એથેમ તો હોય ને એક સૂરજ ઉગતો હોય હવારી. હજી ફરતા આપણે ખારે કઈ નથી ફૂટી ઓલી ખબર નહીં કામ થયું હોય ને કરતા દરવારી ફૂટે અવાર નથી ફૂટી. એવું જો જીરું ઉપડે ગયું ને તો એ જવારી વાટવાની. એક દી તમે આખો ક્યારે વાટે નાખ્યો પાથરો કરી નાખ્યો.
ને જે આખી વાટવાની હે મૂલી જડે તો ઠીક છે મજૂર નકર ઘર મેળી, કારણ કે અમારે છે ને મૂલીની એટલી રામાયણ છે ને વાત પૂછો, પૈસા દેતા વધારે પૈસા દઈએ ને તોય મજૂરને આવવું નથી. અમારે આગળ બધાને વાત પડ્યા ને તો બધા છે ને મજૂરને વાહ હેરાન આટલી છે, એકઈ નથી જડતું એક મજૂરી. અટાણે ધાણાને અમારે આકોર વાટવા ને તો એક જણાને મજૂરી એટલી મજૂરી કે દાડી કીએ કે મજૂરી કીએ એક જ કહેવાય, 600 રૂપિયા હાલે. રાવલથી આવે પછી ગામમાંથી અમારે હોટાણામાં નજીકમાંથી આવે ને તો 600 રૂપિયા, ને જીરું ઉપાડવું હોય તો એના 500 રૂપિયા એક જણાના. તો એવું લાંબુ ખેતર હોય ને લાંબા વીઘા હોય તો આમતા મજૂર કહેવાય જોઈએ 10, 12, 15, 16, 17 જણા હોય ને 600 રૂપિયા એક મજૂર આવે ને તો ખાલી એક દીના 10, 11,000 રૂપિયા થાય. બે દી થાય ને તો 22,000 રૂપિયા તો ખાલી છે ને વાઢવાના થાય. પછી જે એને પાછા ગલા કરવા, પછી પાછું ફૂકણી કાઢવું, એ બધા ખર્ચો અલગ. ને એ પ્રમાણે આપણે ટૂંકમાં જોઈએ ને તો ખર્ચા પ્રમાણે કે મોહમને ભાવને જીરાનો ભાવ ડાઉન, ટૂંકમાં ટોટલી મોહમને ભાવ ડાઉન એવું હે. આમાં આવી હાલત થાય ખેડૂત. તો હમણાં ત્યાં વાંધો ન આવ્યું, જડે ગાંઠાથી બેબીમાં બધું કમ્પ્લીટ થયું, નકર મરાઈ રહેવાનું નો ચડ્યા તો આ જવારી વાટે નાખ્યું. આ હે ને આજે થોડોક ટાઈમ જારું આમાં એક પાણી કાઢ્યું ને તો થોડી ઘણી કાશી પોસી છે ને નીકળી જાય. ભરતી તો ને તમારે જો કે તો સાઈડમાં કંઈ હાલ હાજો રહે ને આવીને જ વધી એટલી. પછી આપણી ખારેકને જ ફૂટી વાર ખારેકને મિસ કરીએ આપણે દર વેરી એટલી હાજી આવતી ને મલકને થાપી એવી મીઠી. તમે મોઢામાં નાખો ને એટલે થાય કે જાણે ખાંડનો બુકડો આપણે મોઢામાં નાખ્યો. પવાર એમાંથી રેગા બજારમાં ના આવે પણ આપણી જે ઘરની ખારેક હોય ને મીઠી એવી બજારની ન થાય. એ આપણો અનુભવ બોલે. તો હાલો આજનો વિડીયો છે ને આ હું રાખીએ, કારણ કે હમણાં કામને વાં છે ને કોઈ જાતનું કંઈ શૂટ જ નથી થતું. ને તો રીલ્સ શૂટ થતી, રીલ્સની મારા પાસે 8 થી 9 સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગયેલ પડી, પણ હજી શૂટ કરવા જવાનો ટાઈમ નથી આવતો. વાટમાં તો અહીં જોઈ જો કે 5-10 મિનિટનો ટાઈમ હોય જ નહીં. એક બપોરે છે ને ખાઈને આપણે આરામ કરીએ ને એટલો ટાઈમ હોય. બાકી પાછું ખાઈને 2-2:30 વાગ્યાથી તો પાછું લાગી જવાનું છે, 6 વાગે ઉતરવાનું. એ છે ને થોડાક દી અમારે એવું, અમારે મગ વાવવાનું થાય મોડું, એટલે એવું આજ સોમ મંગળ છે એટલે શુક્ર શનિમાં ટ્રેક્ટર ટ્રોલી લે, બધું જીરું ભેગું કરે ને આખું ખેતર છે ને આમ સ્ટોક કરી દેવો. ઓલા 2 ખેતરમાં પારી ફોરે દાંતે રાપ થાંભલો કરે ને સીધા મગ વાવી દેવા. એ 2 ખેતર પીતા થઈ જાય, પછી જીરું કાઢે ને પછી સેલેરી. કારણ કે મગનું જે બને ને એ કાંઈથી કાંઈ મોડું જ થાય, ના કે સેલે પછી પલારો થાય ચોમાસામાં એવું. તો હાલો મળીશું કાલે બરોબર. કાલથી મસ્ત મજાના કન્ટેન્ટ આવતા જાય. થોડાક આપણે ફ્રી થયા. હા હાઈવો ગામ કે દિલમાં હા હાઈવો. તો આજનો વિડીયો બધાને ગમ્યો હોય તો દિલથી લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી મળીશું કાલે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. જય માતાજી.